બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। મારા મયંકભાઈ ચોખા લઈ આવ્યા છે અને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ। તાવ આવે છે ને એટલે ધીમું ધીમું બોલે છે। કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં। તો આજે છે ને ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, તો આજે આપણે ગામડાની શાંત સુંદર સવાર સાથે આજનો દિવસ આપણે શરૂ કરીએ। બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય ગુરુદેવ। જો અત્યારમાં કેવો મસ્ત મજાનો વાતાવરણ છે, ચકલાઓ પણ જો કેવો મસ્ત બોલે છે અને સૂર્યોદય પણ થઈ ગયું છે। જો આજે ઘણા દિવસ પછી છે ને સૂરજ દાદાને ઉગતા જોયા છે, નહીતર તો વાદળા હોય ને એટલે કંઈ દેખાતા નથી એવું છે। જો આવો કંઈક મસ્ત મજાનો અત્યારમાં છે ને સવારમાં નજારો છે। અને હવે છે ને આપણે મંદિરે દીવાબત્તી કરવાના છે, તો મેં કીધું છે ને થોડાક ફૂલ તોડી લઉં, એટલે આપણે જો ફૂલ લેવા આવ્યા છીએ। જો આ એક જ ફૂલ છે, હજી બીજા ફૂલ નથી, એટલે આપણે જો આ ફૂલ લઈ લઈએ। તો હાલો હું ફૂલ લઈ લઉં અને પછી કરી નાખીએ દીવાબત્તી। તો ફેમિલી જો હું એટલા ફૂલ લઈ આવીશું અને હવે છે ને આપણે દીવાબત્તી કરવાના છે। તો આજે આપણે છે ને આપણે પહેલાં ભગવાનને યાદ કરીએ અને પછી આપણા ગુરુજનોને યાદ કરીને આજના દિવસની આપણે શરૂઆત કરીએ। તો હાલો હવે હું છે ને જો ફૂલ ચડાવી દઉં, દીવાબત્તી કરી લઉં અને પછી આજના આપણે સુંદર દિવસની શરૂઆત થઈ જાય। મેં જો તુલસી માને અગરબત્તી કરી લીધી છે। જો તુલસી માં છે। તો ફેમિલી મેં છે ને જો દીવાબત્તી કરી લીધા છે અને દીવાબત્તી તો રોજ કરવાના જ હોય, પણ આજે ગુરુ પૂર્ણિમા હતી ને તો મેં કીધું તમને પણ દર્શન કરાવવું અને દેખાડું એમ। અને હવે છે ને મારે ભાખરી બનાવવાની છે, તો કહીને હાલો હવે હું ભાખરી બનાવી લઉં, નાસ્તો કરી લઉં। અને જો હજી તો પથારીયું ને એવું બધું પડ્યું છે, કેમ કે કામ હજી બધું બાકી છે। અને મારા ભોલી બેને જો અત્યારમાં ટીવી મળ્યા છે જોવા એવું છે, તો કહીને હાલો હવે છે ને ભાખરી બનાવું પછી મળે। ભાઈ જો શું કરે છે? મેઘભાઈ ગુડ મોર્નિંગ બોલ તો ખરો, એકવાર બોલી દે મેઘભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ગુડ નાઇટ। ઊંધો છે આ, ઊંધો ગુડ મોર્નિંગ કહેવાની, ગુડ નાઇટ ચોખા। મારા મમ્મી જો બા જય માતાજી। મારા મમ્મીને જો મજા નથી, આ છે ને તાવ આવે છે ને એટલે ધીમું ધીમું બોલે છે। શું કરવા ચોખા? મારા મયંકભાઈ ચોખા લઈ આવ્યા છે અને હવે નાખે છે, એની સ્ટાઇલ જોવો નાખવાની કેવી હરખા નહીં, થોડાક પોળા પોળા, એટલામાં ન નખાય। હમણાં મળશે આવવા સકડ્યું બસ મયંક, પછી નાખવા રેક પાસે આગળ એટલું થી ઘડીકમાં ખાઈ જાહે। કેવી રીતે નાખાય કેવો છે અત્યારમાં એવું ગૌરાવે મયંકભાઈ એમને, હવે ક્યાં મૂકે મમ્મીને આરામ છે કા મયંકભાઈ? જો ચણ નાખી હતી ને તો કેટલા બધા ચકલા આવી ગયા છે। જો તો ફેમિલી મેં જો મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે। જો હજી છે ને આમાં ઘી સુપડવાનું બાકી છે અને જે કંઈ બને છે તો આપણે મસ્ત મજાની ભાખરી બની ગઈ છે। અને હવે તો ફેમિલી હવે જો નાસ્તો ને હું કરી લીધું છે અને હવે છે ને મારે ફ્રીજ સાફ કરવાનું હતું ને, તો જો મેં ફ્રીજમાંથી બધું બહાર કાઢી લીધું છે। જો શાકભાજી અને આ બધું છે ને સાફ કરવાનું છે। જો બરફ કેટલો જામી ગયો, જો આ બધું છે ને ઓગળી જાય ને તો બધું સાફ થઈ જાય એમ,
પાણી પડવા માંડ્યું છે જો. તો મારે છે ને જો ફ્રીજ સાફ કરવાનું છે અને પછી છે ને વાસણને એવું ઉટકવાનું છે અને હજી છે ને કચરા પોતાને એવું બધું બાકી છે. તો કંઈ નહીં, હાલો હવે હું ફટાફટ કામ. હેલો ફેમિલી, તો જો અત્યારમાં સવારની કામ કરતી હતી ને ઘરનું, તો બધું કામ કરીને નવરી થઈ ગઈ છું. મસ્ત મજાની નાહી લીધી છું, કપડાં ધોઈ નાખ્યા છે અને હવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે જો શાક બનાવવાનું છે. પહેલાં ગેસે શાક વઘારી લઈને તો જો બધી તૈયારી કરી લીધી છે, બટેટા, રીંગણા ને ચોળી. તો જો હવે છે ને પહેલાં શાક વઘારી લઉં અને પછી બહાર ચૂલે રોટલા બનાવવાના છે. તો એવું છે ને આજે ગુરુ પૂનમ છે એટલે સવારમાં છે ને એમને બ્લોગ ચાલુ કરી દીધો હતો, કેમ કે થોડો સવારનો નજારો તમને બતાવું એમ. મસ્ત મજાનું વાતાવરણ હતું ને, તો એટલે પછી નાવા ધોવાનું બાકી હતું. અત્યારમાં જો આપણે બધું કામ થઈ ગયું છે. તો કંઈ નહીં, હાલો હવે હું રસોઈ બનાવી નાખું. તો ફેમિલી મેં જો મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા છે. જો આપણે રોટલા બની ગયા છે, હવે એક છે બાકી, છેલ્લો સડે છે એટલે પછી આપણે બેસવાનું છે જમવા. અને અત્યારે છે ને 2 વાગી ગયા છે એટલે મારે જો ચા બનાવવાની હતી ને, તો જો મેં મસ્ત મજાની ચા ઉકાળી નાખી છે અને હવે પપ્પાને એને ચા દઈ દઉં એટલે એ લોકોને જવાનું છે ખેતરમાં. કપામાં ખાતર વાવવાનું છે ને, તો બધાને જવાનું છે. તો કંઈ નહીં, હાલો હું ચા પાકી ગઈ છે ને તો ચા દઈ આવું. કે બી લેતો આખો બાટલો ન પલાળાય. તો ફેમિલી જો મારી મમ્મીને તાવ આવી ગયેલો હતો ને, એટલે ડૉક્ટર સાહેબ આવી ગયા છે બાટલો ચડાવવા અને જો બાટલો ચડાવે છે. જો આપણે કપાસ કંઈક આવો મસ્ત મજાનો થઈ ગયો છે. વરસાદ આવી ગયો ને એટલે બહુ મસ્ત થઈ ગયો છે. જો કેવો મસ્ત થઈ ગયો છે ને મારો કપાસ કેવો છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. જો આપણું ઘર અહીંયા છે અને અહીંયા પહોંચીશું અને હજી છે ને આગળ સિંગ છે ને ત્યાં સુધી જોવા જવાનું છે. જો અહીંયા શેવડી પણ વાવેલી છે ને પપ્પાએ, તો કેટલી મસ્ત થઈ ગઈ છે. અને સિંગ જો સિંગ કેવી છે એ જરા કોમેન્ટ કરી દેજો. જો મસ્ત છે ને, જો બહુ સારી થઈ ગઈ છે. અને આજ ગુરુ પૂનમ છે, બધા એમ કહેતા હોય ગુરુ પૂનમ હોય એટલે વરસાદ આવે જ તે, પણ આજ કાંઈ આવ્યો નથી. અને આમ તો નથી આવ્યો તે સારું છે. હમણાં વચમાં થોડાક દી બહુ જ આવ્યો ને, અત્યારમાં બધાને નીંદવાનું ને હાથીને એવું હાલતું હોય ને, એ બધું કામ થઈ જાય. અમારે તે અત્યારમાં છે ને દવા છાંટવાનું ને હાથી હાંકવાનું ને એવું બધું હાલે છે. અને એ છે ને ફેમિલી, ગામડાનું જીવન જ કંઈક અલગ હોય છે. કુદરતની નજીક રહીને જે આપણને ખુશી ને શાંતિ મળતી હોય ને, એ શબ્દોમાં ના કહી શકાય. એ આપણે ગામડે આવીને અનુભવ કરીને ત્યારે જ ખબર પડે કે કેવી મજા આવે અને કેવી શાંતિ છે. તો મને તો છે ને ગામડે રહેવું બહુ જ ગમે. તમને ગમે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. ગામડે રહેતા હોય ને તો આપણે આમ જો ક્યારેય માંદા ન પડી, કંઈ જાતની કંઈ ન થાય. અને શહેરમાં રહીને એટલે કંઈક ને કંઈક થતું જ હોય, માંદા પડ્યા કરી આ અંતે ને એવું થતું હોય. બાકી ગામડામાં બહુ જ મજા આવે. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. ફેમિલી આજે ગુરુ પૂનમ છે, તો આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે તમારા જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓ આવે તેવી પ્રાર્થના. તો તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.